પરમ પિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, જેનાથી મારું આધ્યાત્મિક પ્રગતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, ફાગણ વદ પાંચમ, દિનાંક 8/3/2026, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન માટેની આ 78મી કક્ષામાં આપ સૌ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 77 કક્ષા પૂર્ણ કરી. વેદના સિદ્ધાંતો એના ઉપર આપણે 77 કક્ષાઓ કરી. મોટા ભાગના વેદના સિદ્ધાંતો એ હવે આપણે પૂર્ણ કર્યા. હવે આપણે શાસ્ત્રોની શરૂઆત કરવી છે. શાસ્ત્રોની શરૂઆતમાં સ્વામી દયાનંદ સરસ્વતીજીએ એક સિલેબસ આપ્યો છે આપણને. શરૂઆત ઉપનિષદોથી કરવી જોઈએ. એટલે હવે આપણે શાસ્ત્રોમાં ઉપનિષદોથી શરૂઆત કરશું. એ પહેલા મને કોઈએ એવું સૂચન કર્યું કે શાસ્ત્રોની શરૂઆત કરો એની પહેલા જે અત્યાર સુધી સિદ્ધાંતો ઉપર જે આપણે બધાએ અધ્યયન કર્યું એની પરીક્ષા કરવી જોઈએ, એની પરીક્ષા લેવી જોઈએ. એટલે મને એમની વાત ગમી કે વાત સાચી છે. એક વખત પરીક્ષાના નામે રિવિઝન થઈ જાય. અને આપણે પહેલાં પણ વાત કરી હતી કે આપણે પરીક્ષાના પ્રમાણપત્રો આપશું. તો હવે એ સમય આવી ગયો છે કે આપણે પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષા હવે જે આપણે લેશું એ બે પરીક્ષાનું મિશ્રણ કરી, જેમણે પહેલી પરીક્ષા નથી આપી એને એ લાભ નહીં મળે, પરંતુ જેમણે પહેલી પરીક્ષા 6 માસિક આપી છે એના માર્ક્સ પણ આપણે વાર્ષિકમાં થોડા ઘણા ઉમેરશું. એટલે જેમણે બે પરીક્ષા આપી એને થોડો ફાયદો થશે. પણ પરીક્ષા તો જેમણે નથી આપી એ પણ હવે આપી શકશે. તો આજે આપણે થોડું આવનારી જે લેખિત પરીક્ષા છે એમાં આપણે
શું પૂછવાના છીએ એનું આજે થોડું મૌખિક પરીક્ષા લઈ લઈએ. એટલે મુકેશ અને ભરતભાઈ ઘોરેચા બંને, ભાઈ આ બાજુ અરવિંદભાઈ આ બાજુ જ બેઠા છે, અરવિંદભાઈ જ ઊભા થાય, એમને થોડી પ્રેક્ટિસ થઈ છે, વાંધો નહીં. તમે બંને રેડી થઈ જાઓ, કારણ કે આજે શરૂઆતથી જ પરીક્ષાથી છે. આવો કૈલાશભાઈ, આવો આવો, નમસ્તે. તો આપણે આજની પરીક્ષા મૌખિક ચાલુ કરીએ. એમાં આપણે જે પેલી 6 માસિક પરીક્ષા લીધી એના પ્રશ્નો આજે નહીં કરીએ. આજે સીધું ત્યાંથી આગળની જ બધી વાતને ચાલુ કરશું. એ આગળની વાતને ચાલુ કરવામાં આપણે એક તો દુઃખ વિશે આપણે વાતો કરી હતી, જે આપણને સીધી લાગુ પડે છે. તો આપણા શાસ્ત્રો પ્રમાણે દુઃખ કેટલા અને કયા કયા, આ કોને ખ્યાલ છે? દુઃખ કેટલા અને એ દુઃખના નામ આપો. તમારું નામ બોલજો અને વ્યવસાય કોની પ્રેરણાથી આવ્યા એ બધું કહી અને દુઃખ કેટલા અને કયા કયા એનો જવાબ આપજો. ખૂબ સરસ. દુઃખની આપણે વાત કરીએ તો 3 ટાઈપના દુઃખ છે. જી, આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. બહુ સરસ. વિનોદભાઈ માટે તાળીઓ પાડો. દુઃખ વિશ્વમાં, આપણા જીવનમાં, દરેકના મનુષ્યમાં જેટલા પણ આવે છે એના પ્રકાર આપણા ઋષિમુનિઓએ પાડ્યા અને એ કેટલા છે? 3. હું બોલું, તમે બોલજો. આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક. તમામ દુઃખ આમાં આવી જાય. આની બારે કોઈ પણ દુઃખ હવે રહેતું નથી. આ 3 પ્રકારના દુઃખમાં વિશ્વના તમામ દુઃખ આવી જાય. હવે આપણે આધિ ભૌતિક એટલે શું, કોને ખ્યાલ છે? આધિ ભૌતિક દુઃખ એટલે શું, કોને ખ્યાલ છે? ત્યાં આપો. હા, આવે છે, તમારી પાસે માઇક આવે છે. હા, ઉભા થાવ, ઉભા રહ્યો એટલે એમને ખ્યાલ રહે. તમારું નામ બોલજો. મારું નામ હર્ષદભાઈ નેતા. જી હર્ષદભાઈ. આદિ આધ્યાત્મિક ને આધિ ભૌતિક. આદિ ભૌતિક એટલે દુનિયાને લગતું દુઃખ. દુનિયાને લગતું દુઃખ. દાખલા તરીકે, બહુ સરસ હર્ષદભાઈ, હજી કઈ આને ખુલ્લો આગળ કઈ ચોખવટ, આને એક ઉદાહરણ તરીકે કઈ કેવું હોય તો? દુનિયાને લગતું દુઃખ એટલે? દુનિયાને લગતું દુઃખ એટલે આપણે સંસારમાં છીએ. હા, તો માનો કે અરસ કોઈની સાથે મનદુખ થયું હોય. જી જી, બહુ સરસ. હર્ષદભાઈ માટે તાળીઓ પાડો. બહુ સરસ. હજુ આને કોઈએ વધારે આગળ કેવું હોય યા કંઈ પણ? જો એક વસ્તુ યાદ રાખજો, અહીંયાથી ગયા પછી વારે વારે આગળની કક્ષાઓને સાંભળવામાં પુનરાવર્તન સતત કરતા રહેજો, નહીતર આગળનું બધું જ ભૂલાઈ જશે. એટલે જ મને આ ગઈકાલે ભાઈએ જેમણે સૂચન કર્યું એનું સૂચન મને ગમ્યું કે ના, વાત સાચી છે. તો આપણે લોકોએ આધિ ભૌતિક માટે હજુ કોઈ કંઈ કરશે વધારે આ આગળ? કે આધિ ભૌતિક દુઃખ કોને કહેવાય? પાછળ જીતેન્દ્રભાઈ પાસે વયા જાઓ. લાસ્ટમાં હાથ ઊંચો જ રાખો એટલે ભાઈને ખ્યાલ આવે. નમસ્તે બધાને. આદિ ભૌતિક તમારું નામ બોલજો, બધાને વારે વારે કેવું ન પડે. બધા પોતાનું નામ બોલો, વ્યવસાય બોલો અને પછી કયો. જી, ડોક્ટર જેપી ઠાકર. જી, ગવર્મેન્ટ મેડિકલ ઓફિસર, હોમિયોપેથી. બહુ સરસ, બહુ સરસ. છે મારી સર્વિસ. જી. મારા પપ્પા ખૂબ જ વૈદિક વિચારથી રંગાયેલા છે ઘણા સમયથી, એટલે જી, એની પ્રેરણાથી અહીંયા આવું છું. જી. અને ઘણા સત્સંગનો લાભ લીધો છે. જી, હવે પ્રશ્ન. આદિ ભૌતિક એટલે શારીરિક અને માનસિક પીડા કે જે ઠંડી ગરમીથી આપણને રોગ થાય છે અલગ અલગ જાતના. જી. એ આદિ ભૌતિક. બહારના વાતાવરણના ફેરફારથી, જી જી, કે એક્સિડન્ટથી આપણે કઈ શારીરિક પીડા થાય છે, એ આદિ ભૌતિક.
બેસી જાઓ. જીતેન્દ્રભાઈ માટે તાળીઓ પાડો. આ જ રીતે ભલે સાચું ન પડે પણ ગભરાવું નહીં, જવાબ આપો. જીતેન્દ્રભાઈએ જે વાત કરી એ ખરેખર ઠંડી ગરમી આ બધું છે એ આદિ ભૌતિકમાં નહીં આવે, એ આગળ હું તમને કહીશ. પણ આ જ રીતે જવાબ આપો. જવાબ આપવા માટે ઊભા થાવ, આ બહુ જરૂરી છે. જવાબ આપવાની આ જો બેનને આપો. આવે છે માઇક. નજીક. મારે ગૃહસ્થમાં તો ઘરનું કામ હા એટલે થોડુંક મદદ લેવડાવવાની. બરાબર. બીજું ભૌતિકમાં હું આપણે ઘરમાં કાંઈક કોકને કાંઈક કીધા રાખતા હોય હા એટલે આપણને થોડુંક દુઃખય થાય હા ને એક રીતે સુખય થાય. બહુ સરસ. લ્યો જ્યોત્સનાબેન માટે બધા તાળીઓ પાડો. બહુ સરસ. હવે હું તમને જવાબ આપું. આદિ ભૌતિક દુઃખ બીજા આત્માઓ દ્વારા મળેલું આપણને દુઃખ, એને આદિ ભૌતિક દુઃખ કહેવાય. આ એકદમ એની વ્યાખ્યા છે. બીજા કોઈ પણ આત્માઓ દ્વારા મળેલું દુઃખ એને આદિ ભૌતિક કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ આપણને ખરાબ શબ્દો કહે, આપણે દુઃખી થયા, એ આદિ ભૌતિક. કૂતરું આપણને કરડે, બધાને નમ્ર નિવેદન કે પોતપોતાના મોબાઈલ સાયલેન્ટ કરી નાખે, મોબાઈલ ન વાગે, આની કાળજી આપણે રાખશું. કૂતરાનું કરડવું, કૂતરું એક આત્મા છે, એના દ્વારા આપણને કરડી જાય એટલે એ બીજા દ્વારા જ આપણે દુઃખ મળ્યું, તો એ આદિ ભૌતિક દુઃખ. સરપનું કરડવું આદિ ભૌતિક. કોઈનું લૂંટી જવું આદિ ભૌતિક. કોઈનું આપણે ખીજાવું આદિ ભૌતિક. કોઈ મારી જાય આદિ ભૌતિક. કોઈ આપણી સાથે ચીટિંગ છેતરપિંડી કરી જાય આદિ ભૌતિક. સરપનું કરડી જવું, સિંહ બાજુમાં આવીને નખોડિયા ભરાવી ગયો, ઓમ તો પાંજરામાં હતો, નકર તો પૂરું કરે, પરંતુ એ દુઃખ આપી ગયો, આદિ ભૌતિક. આદિ ભૌતિક દુઃખ એટલે કોઈ પણ બીજાના દ્વારા આપણને મળે એ દુઃખને આદિ ભૌતિક દુઃખ કહેવાય. બીજું દુઃખ છે આદિ દૈવિક. હવે આદિ દૈવિક બહુ શોર્ટમાં આપણે લેશું, કારણ કે નહીતર તો આનો વિસ્તાર કરીએ તો 2-3 કક્ષા પાછી જાય. હા ભરતભાઈ. ભરતભાઈ ખોલેકર. જી. અધિદૈવિક એટલે જેને આપણે દેવરૂપ એટલે કે જી. મહાસત્તા છે, જેને આપણે જી. દાખલા તરીકે પૂર આવવું, હા. જ્વાળામુખી ફાટવો, જી. કોઈ ખાસ કારણોસર કોઈ પેલું ફેલાવવું, જી. ઉચાળો ફેલાવવો, આ બધા અધિદૈવિક. બહુ સરસ. ભરતભાઈ માટે તાળીઓ પાડો. ખૂબ જ સરસ. પહેલું આદિ ભૌતિક, બીજા આત્માઓ દ્વારા. હવે આત્માઓ દ્વારા નહીં, આદિ દૈવિક શબ્દને આમ સમજવા માટે, દૈવિક એટલે દેવતા, જલ દેવતા, વાયુ દેવતા, અગ્નિ દેવતા, આપણે જે બધા દેવતા કહીએ ને, ખરેખર તો દેવતા શબ્દ અહીંયા સીધો એકદમ સચોટ નહીં લાગુ પડે, યાદ રાખવા પૂરતી આ વાત છે. બાકી તો આપણે જે આપણા જ્ઞાન આપે એને દેવતા કહીએ છીએ, આપણે જન્મ આપે એને દેવતા કહીએ છીએ. જળ દેવતા છે એમ ચેતન દેવતા એ છે. આ તો સમજવા પૂરતું. દેવતા એટલે દેવ, દૈવિક જેને આપણે શબ્દ વાપરીએ, એટલે જ આદિ દૈવિક કીધું. પૂર આવે, એ પૂર આવ્યું એ કોઈ માણસ દ્વારા નથી, એ દૈવિક આપદા છે. જ્યાં દૈવિક આપદા શબ્દ કહીએ, પૂર આવવું દૈવિક આપદા. એ જ રીતે અતિ વૃષ્ટિ, વરસાદ ખૂબ આવ્યો, અતિ ઠંડી, અતિ ગરમી, સાયક્લોન, વાવાઝોડું આવી ગયું ને ઘરના ઘર ઉપાડીને લઈને વયું ગયું. આ જે કાંઈ દુઃખ છે, 50 ડિગ્રી ટેમ્પરેચર, 55 ડિગ્રી ટેમ્પરેચર, -20 ડિગ્રી ટેમ્પરેચર, -25, 30, 40, હવે આ બધું છે એ કોઈ વ્યક્તિ દ્વારા નથી. આ છે એ દૈવિક દુઃખ છે.
એટલે આને દેવતાનું દુઃખ કીધું, આધિ દૈવિક દુઃખ. અને હવે ત્રીજું દુઃખ જે છે એ છે આધ્યાત્મિક. પહેલું આધિ ભૌતિક, બીજું આધિ દૈવિક, ત્રીજું આધ્યાત્મિક જે છે એ આ બે દુઃખ કરતા ખરાબમાં ખરાબ દુઃખ છે. અને એ છે પોતે જાતે ઊભું કરેલું આધિ આત્મિક, પોતે આત્મા દ્વારા જ પોતે ને પોતે ઊભું કરેલું દુઃખ. એટલે એનું ઉદાહરણ શું? તો એનું ઉદાહરણ છે, આપણને ડોક્ટરે ના પાડી કે ભાઈ શુગર નહીં ખાતા, મીઠાઈ નહીં ખાતા, તમને બહુ તકલીફ પડી જશે. જેવું ગુલાબ જાંબુ સામે આવ્યું અને રહેવાનું નહીં, અને ગુલાબ જાંબુ ખાઈ લીધું. હવે જે દુઃખ આવ્યું એ કોઈએ આપેલું નથી કે નથી દૈવિક દુઃખ. એ તો પોતે જ આપણે કહે ને કે જાતે સૂળ ઊભું કર્યું. એ જે જાતે દુઃખ ઊભા કર્યા છે એનું નામ છે આધ્યાત્મિક. પોતે આત્મિક યાની આત્મા દ્વારા જ, પોતાના દ્વારા જ ઊભું આધ્યાત્મિક દુઃખ. પોતાના દ્વારા એને ખબર છે કે હું મદિરા પાન કરું, શરાબ પીઉં તો દરેક રીતે મને નુકસાની છે. સમાજમાં એ મારી નુકસાની છે, શરીરમાં નુકસાની છે, બેભાન અવસ્થા જેવો થઈ જાઉં છું, મગજ કામ નહીં કરે, છતાં પીએ. આ કયું દુઃખ છે? આધ્યાત્મિક. ગુટખા ખાય, એને ખબર નથી કે આ ગુટખા નુકસાન કરે છે, છતાં ગુટખા ખાય છે. આ કોના તરફથી આવેલું દુઃખ છે? આધ્યાત્મિક દુઃખ. આવા અનેક પ્રકારના જે ન કરવાના કામ જે છે એ પોતે કરે, એને ખ્યાલ છે, પરંતુ છતાં બી કરે, આ આધ્યાત્મિક દુઃખ. આ ત્રણ પ્રકારના ટોટલ સંસાર. આ બધું હવે તમને એક્ઝામમાં આવશે. હવે આ લેખિત આવતા અઠવાડિયે લેખિત એક્ઝામમાં આ બધી વસ્તુઓ તમને પૂછાશે. એટલે આજનું આ લેસન તમે બરાબર સાંભળી લેશો પાછા રિપીટ ઘરે, તો તમને આ બધું ટૂંકમાં આપણે પ્રશ્ન પેપરના જવાબો પહેલેથી આપણે ફોડી નાખીએ. પણ અહીંયા આવીને લખવું તમારે ચોરી કર્યા વગર છે, આટલું યાદ રાખવાનું છે. પેપર પહેલેથી જ ફોડી નાખવાની છૂટ છે, એમાં વાંધો નથી. તો આ ત્રણ પ્રકારના દુઃખ, ટોટલ ત્રણ પ્રકારના: આધિ ભૌતિક, આધિ દૈવિક, આધ્યાત્મિક. અને આના માટેના ઉદાહરણ તમને પૂછશે, એટલે ઉદાહરણ બધું યાદ રાખજો. આપણે આગળની કક્ષામાં જે કર્મ અને કારણ આના વિશે વાત કરી હતી. તો ક્રિયા કોને કહેવાય અને કારણ કોને કહેવાય, આના વિશે આપણે જરા થોડુંક તમને કહું. આપણે લોટ, પાણી, મીઠું આ બધું જે છે મિક્સ કરી અને ભાખરી બનાવી. તો ભાખરી જે છે એ કાર્ય છે, અને આ લોટ, મીઠું, પાણી આ બધું કારણ છે. આ જ રીતે હવે આપણે સૃષ્ટિની શરૂઆતથી પરમપિતા પરમાત્માને ધ્યાને રાખી અને આપણે આ બધી વાતો કરી હતી. આમાં આપણે ત્રણ વસ્તુ લીધી હતી કારણમાં. એ ત્રણ વસ્તુ કારણની કઈ કોઈને યાદ છે? કારણની ત્રણ વાત, ત્રણ શબ્દ કારણમાં. ઘનશ્યામભાઈ પટેલ જી, અને આયુષ્યમાનજી એટલે સ્વયં પ્રેરણાથી આપને સાંભળી રહ્યો છું. ખૂબ સરસ. વધારે રહેવાનું હોય. જી જી. પણ સત્વ, રજસ, તમસ એ તમે જે પ્રશ્ન બહુ સરસ છે. હા, એ મૂળ કારણ છે. આપણે જે હું અત્યારે તમે પ્રશ્ન હજી થોડું ચોખવટ કરું કે કારણ ત્રણ પ્રકારના હોય છે. હું એના માટે અત્યારે અહીંયા પ્રશ્ન પૂછું છું. તમારા બહુ સરસ જવાબ કે જે મૂળ કારણ માટે તમે વાત આપી, પણ કારણ ત્રણ પ્રકારના છે. એ કયા કયા ત્રણ પ્રકાર કારણના?
ઘનશ્યામભાઈ માટે તાળીઓ પાડો. કોઈને યાદ છે કારણ 3 પ્રકારના? જી સંસાધનિક કારણ જે વસ્તુ હોય હા. એ વસ્તુ હોય એના થકી જ માત્ર કાર્ય ક્રિયા થઈ શકે. જી અને દાખલા તરીકે આ ઉદાહરણ આપો તો 3 પ્રકારના કારણ. એમાંનું એક કારણનું નામ આપી દઉં એટલે તમને યાદ આવશે. એક ઉપાદાન કારણ, બીજું હવે તમે બોલો, અને ત્રીજું તમે બોલો. 3 કારણ છે. એક ઉપાદાન કારણ, બીજું નિમિત્ત કારણ અને ત્રીજું સાધારણ કારણ. આ 3 પ્રકારના કારણ છે. કોઈ પણ વસ્તુ બને એમાં 3 મૂળભૂત કારણ હોય છે. એક ઉપાદાન કારણ, બીજું નિમિત્ત કારણ અને ત્રીજું સાધારણ કારણ. આ 3 પ્રકારના કારણમાંથી જ્યારે પરમપિતા પરમાત્મા કોઈ વસ્તુ બનાવે છે તો ત્યાં પરમાત્મા સર્વશક્તિમાન હોવાથી એને કોઈ સાધનની જરૂર નથી. એટલે એને સાધારણ કારણ લાગુ નહીં પડે. ત્યાં માત્ર 2 કારણ આવશે. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે જેમાંથી વસ્તુ બની છે અને એ મટીરિયલ પાછું આગળ એમાં છે. જેમ કે હમણાં જ ઘનશ્યામભાઈ કીધું, સત્વ, રજ અને તમ 3 અલગ અલગ તત્વો છે. એમાંથી આ પૂરી સૃષ્ટિ બની, તમામ વસ્તુઓ બની. એ મૂળ ઉપાદાન કારણ શું? આ બધી વસ્તુનું, આ માઇકનું મૂળ ઉપાદાન શું? સત્વ, રજ અને તમ. આ શરીરનું મૂળ ઉપાદાન શું? સત્વ, રજ અને તમ. આ લાઇટનું મૂળ ઉપાદાન શું? સત્વ, રજ અને તમ. હવે આ છે મૂળ જે વસ્તુ જેમાંથી બની, રો મટીરિયલ, એને ઉપાદાન કારણ. બીજું નિમિત્ત કારણ. એ કોના દ્વારા બન્યું એને નિમિત્ત કારણ કહેવાય. તો આ બનાવનાર કોણ? પરમાત્મા. પરમાત્માએ સત્વ, રજ ને તમને મિક્સ કર્યું, ભેળસેળ કરી નાખી. એમાં ત્રણેયને ભેળવી દીધા. એમાંથી પેલું તત્વ બન્યું મહતત્વ, બીજું બન્યું અહંકાર, ત્રીજું એમાંથી 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન અને ઉભય ઇન્દ્રિયો ઉપરાંત 5 તન્માત્રા. આ બધું જે 16 તત્વો બન્યા એ અહંકારમાંથી બન્યા. એમાં 5 તન્માત્રા જેને આપણે સૂક્ષ્મભૂત કહીએ એમાંથી 5 મહાભૂત બન્યા. અને 5 મહાભૂતમાંથી આ તમામ જે નજરે દેખાય છે એ સૃષ્ટિ બની. તો આ સૃષ્ટિનું મૂળ ઉપાદાન કહીએ તો સત્વરજતમ. પરંતુ આગળ આગળ જેમ જેમ લેતા જઈએ કારણ અને કાર્ય, કારણ અને કાર્ય, તો કારણ શું? સત્વરજ અને તમ. કાર્ય મહતત્વ. હવે જ્યારે મહતત્વમાંથી અહંકાર બન્યું તો ત્યાં મહતત્વ ઉપાદાન અને અહંકાર છે એ કાર્ય. યાની કારણ શું? તો કે મહતત્વ અને કારણ ભાઈ કાર્ય તો અહંકાર. અહંકારમાંથી 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન બન્યું. તો એ બધું કાર્ય. અને કારણ શું? તો કે અહંકાર. હવે અહીંયા પાછું કાર્ય એટલે કે આગલું સ્ટેપ. અને આપણી ભાષામાં સમજવા માટે ફરી પાછો ચણાનો લોટ, ઘઉંનો લોટ, બાજરાનો લોટ, મીઠું, પાણી, આ બધું જ મિક્સ કરી અને થેપલા બનાવ્યા. તો થેપલા છે એ કાર્ય. અને એનું કારણ શું? ઉપાદાન કારણ શું એનું? તો કે ચણાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, પાણી, તેલ, એ જે કાંઈ આપણે કરતા હોઈએ એને એનું ઉપાદાન કારણ ગણાય. તો આ છે એ રો મટીરિયલ ઉપાદાન કારણ, અને થેપલું છે એ ઢેબરું છે એ કાર્ય. આ કાર્ય પેલા કારણ. હવે આ તો જ્યારે આપણે પરમાત્માએ બનાવતા બનાવતા 5 મહાભૂત સુધી બધું બનાવી નાખ્યું અને એમાંથી આ જે કાંઈ સૃષ્ટિ બનાવી ત્યાં સુધી પરમાત્મા કોઈ વસ્તુનો ઉપયોગ લેતો નથી. જ્યારે આપણે લોકો વસ્તુનો ઉપયોગ લઈએ એટલે પરમાત્મા માટે 2 કારણ છે, પણ આપણા માટે 3 કારણ છે. મનુષ્ય જે કાંઈ બનાવે તો એમાં 3 કારણ આવશે. પરમાત્મા તો પોતે બનાવનારો અને રો મટીરિયલ સિવાય કાંઈ છે નહીં એની પાસે. એને કોઈનો ઉપયોગ કરવાની જરૂર નથી. એ પોતે જ બધું જાતે કરી લે છે. જ્યારે આપણે
ચણાનો લોટ, ઘઉંનો લોટ, બાજરાનો લોટ, પાણી, આ બધું મિક્સ કર્યું. એ મિક્સ કરવા માટે કોઈ વસ્તુ જોશે આપણને, તો શું જોશે? કાથરોટ. પછી જોશે ગેસનો ચૂલો, પછી જોશે તાવીથો, પછી જોશે ચીપિયું, પછી જોશે અગ્નિ, વણવા માટે પાટલો, વેણું. આ જે કાંઈ આપણે જેનો ઉપયોગ કરીને આપણે બનાવીએ છીએ, પરંતુ એ વસ્તુમાં એ નહીં આવે. માત્ર ઉપયોગ પૂરતું એ છે, પણ વસ્તુમાં એ ભેળસેળમાં એ ભળશે નહીં. એને સાધારણ કારણ ગણાય. એને શું કહેવાય? સાધારણ કારણ. સાધારણ કારણ એટલે અમારે અહીંયા એન્જિનિયરિંગ ફેક્ટરીઓ ચલાવવા વાળા બેઠા છે કૈલાસભાઈને, તો એ જ્યારે કોઈ મશીન બનાવે તો મશીન બનાવવા માટે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરે. એ જે કાંઈ વસ્તુનો ઉપયોગ કરે, એક વસ્તુ તો રો મટીરિયલ છે, સ્ટીલ કે જે કાંઈ, એની અંદરમાં ઘણી બધી વસ્તુ મિક્સ કરીને એ સ્ટીલ બન્યું. હવે એ સ્ટીલમાંથી એણે કંઈક મશીન બનાવવું છે, તો હવે એ ઘણી બધી બીજી મશીનનો ઉપયોગ કરે. એ બીજા બધા જે મશીનનો ઉપયોગ કરે એ સાધારણ કારણમાં આવશે. કારણ કે એ પછી વસ્તુ બની ગયા પછી એ જે વસ્તુનો ઉપયોગ કર્યો એ એમાં આવતી નથી. જેમ અહીંયા ઢેબરું બની ગયું, હવે એમાં તવીથો આવતો નથી. બની ગયા પછી એમાં ગેસ આવતો નથી, ગેસનો ચૂલો આવતો નથી, એની અંદરમાં પાટલો આવતો નથી, એમાં વેણું આવતું નથી, એની અંદરમાં ગેસ ચાલુ કરવાનું લાઇટર આવતું નથી. તો એ જે એમાં પાછું આવે નહીં એને સાધારણ કારણ કહેવાય, જેનો માત્ર ઉપયોગ છે, એના વગર ચાલે નહીં. પાયણું ભાઈ પાટલો ને વેણ્યા વગર ઢેબરું સરખું બને નહીં. એનો ઉપયોગ જરૂરી છે, પરંતુ એમાં મિક્સ ન થાય એ સાધારણ. જે રો મટીરિયલ મિક્સ થાય, બાજરો, ઘઉં, જુવાર, ફલાણું, એ બધું ઉપાદાનમાં કારણમાં આવશે. આ સાધારણ કારણમાં આવશે. અને જેણે બનાવ્યું, ઘરમાં ભાઈ બનાવે કે બેન બનાવે, બનાવનાર જે છે એને નિમિત્ત કારણ કહેવાય. હવે આવ્યું છે ત્રીજું નિમિત્ત કારણ. પહેલું ઉપાદાન કારણ, બીજું નિમિત્ત કારણ, અને ત્રીજું સાધારણ કારણ. હવે એ મશીન જે બનાવ્યું, રો મટીરિયલ, એ છે ઉપાદાન કારણ. મશીનરી જે વાપરીએ એ સાધારણ કારણ. બનાવ્યું કોણે? તો કૈલાસભાઈએ. તો એ નિમિત્ત કારણ. નિમિત્ત હંમેશા ચેતન જ હશે. નિમિત્ત કારણ ચેતન હશે. એ નિમિત્ત કારણ છે, એના વગર બને નહીં. સાધારણ વસ્તુ બધી પડી છે અને રો મટીરિયલ છે, પરંતુ કોઈ ચેતન બનાવનારું જ નથી, તો એ બનશે નહીં. તો એ નિમિત્ત કારણ. તો પહેલું છે ઉપાદાન કારણ, રો મટીરિયલ, બનાવનારા નિમિત્ત કારણ, અને જેના દ્વારા બનાવે એને સાધારણ કારણ. આ ત્રણ કારણ આપણા. એના પછી આવ્યું હતું મનુષ્યને એના કર્મ પ્રમાણે જન્મ મળે છે. તો એ કૂતરો ક્યારે બને? મનુષ્ય તરીકે જ પાછો ક્યારે જન્મે? મનુષ્યની અંદરમાં એ સાવ ઝોપડપટ્ટી, જ્યાં કંઈ ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, રહેવાના, જીવવાનું કોઈ ઠેકાણું નથી, ત્યાં ક્યારે મળશે? એમાં ઉપર સારા ઘરમાં ક્યારે જન્મ મળશે? આ કોને ખબર છે? આમાં આપણો વેદ પર્સન્ટેજ કહે છે, તો એના પર્સન્ટેજ પ્રમાણે કયો જોઈએ, કેટલા ટકાએ ક્યારે કેને કેવો જન્મ મળે. જી મનુષ્ય જન્મ માટે 50% લેવા જરૂરી છે. બરાબર, બહુ સરસ. જી, એનાથી ઓછા ટકા ઈતર યોનિઓમાં આપણે જાય. બિલકુલ સરસ. સૌથી ખરાબમાં ખરાબ જન્મ હોય હા, તો એને કદાચ આપણે સજા ન કરી શકીએ. જી, ઈશ્વર એને કદાચ 5000 વર્ષની સજા કરે તો કઈ જન્મ લેવા આપણે? બરાબર, બિલકુલ. એ એના કર્મો ઉપર એના આધાર રહે છે. બિલકુલ, બહુ સરસ. વિનોદભાઈ માટે તાળીઓ પાડો. વેદની અંદરમાં નિયમ બનાવ્યો કે મનુષ્ય જન્મ માટે 50% પુણ્ય અને 50% પાપ ફરજિયાત જરૂરી છે.
50% પાપ અને પુણ્યથી જો પુણ્ય ઘટી ગયું એટલે એને પછી મનુષ્ય જન્મ મળતો નથી, પછી એ જાય છે બાકી બધા અલગ અલગ જગ્યાએ. હવે રહી વાત મનુષ્યની, તો 50% જે છે એ મનુષ્ય કયા બનશે? એકદમ ઝોપડપટ્ટી અને સાવ ખરાબ જગ્યાએ, જેનું બિલકુલ કોઈ જીવનની નિશ્ચિતતા જ નથી, બિલકુલ જેમ ફાવે તેમ જીવે છે. ન ખાવાના ઠેકાણા, ન પીવાના ઠેકાણા, ન રહેવાના ઠેકાણા, ન ઓઢવાના ઠેકાણા, ન વાત કરવાના ઠેકાણા, ન શબ્દોના ઠેકાણા, દરેક રીતે બેફામ જિંદગી જીવવી એ 50%. હવે આના પછી જેમ જેમ પુણ્ય વધે એમ એમ મનુષ્યની અંદર પણ ખૂબ સારી સારી જગ્યાએ એનો જન્મ થતો જાય. જેમ કે 50% કરતાં ખૂબ વધારે પુણ્ય છે અને પાપ ઓછા છે, તો એનો જન્મ જ્યાં પૈસાથી આર્થિક ખૂબ સુખી સંપન્ન છે, જ્યાં જીવનનું બરાબર સારી રીતે જીવન જીવી શકે એમ છે, આવું જ્યાં છે ત્યાં એનો જન્મ મળે. એમ એમ જેમ જેમ હજુ વધારે પુણ્ય કરતો જાય એમ એમ એ ઘર તો સારું મળે, પરંતુ એના માતા પિતા પણ વિદ્વાન મળે. જે વિદ્વાન માતા પિતા છે, જ્યાં શાસ્ત્રોનું અધ્યયન ખૂબ થાય છે, આર્થિક સુખી સંપન્ન છે અને શાસ્ત્રોનું પણ ખૂબ અધ્યયન થાય છે, એવો જે આત્મા જ્યાં જન્મ મળે ત્યાં સમજવું કે એના કર્મ દરેક રીતે સારા હતા, ભૌતિક સુખ સુવિધા માટે સારા હતા અને આત્મિક ઉન્નતિ માટે એમણે ખૂબ અધ્યયન કર્યું. એનો જન્મ બીજો સારી જગ્યાએ મળે અને સારા માતા પિતા, જ્યાં ઘરની અંદરમાં ખૂબ આધ્યાત્મિક ચિંતન થાય છે. આ રીતે આનો આપણે ક્રમ ગણવો. સૌથી પાપી, મહાપાપી, એનો જન્મ ક્યાં થાય? ખૂબ એટલા પાપ કરી નાખ્યા કે હવે એનું તો અતિ પાપ, નકરું લોહીટું, નકરું અત્યાચાર, દુરાચાર, વ્યભિચાર, પાપાચાર, એની કોઈ ચરમ સીમા, જેને એટલી બધી એની પાસે શક્તિ છે કે લોકો કાંઈ કરી જ ન શકે એને, એટલી બધી એની પાસે શક્તિ છે, દુનિયા આખીને પરેશાન કરી નાખે, લૂંટા. એનો જન્મ ક્યાં મળે? કિશોરભાઈ પરમાર, આપની પ્રેરણા. હું માનું સુધી એનો પછી જન્મ એને યોની વૃક્ષની મળે કે જેમાંથી એને કાંઈ પણ લેવા નથી, સમાજને આપવાનું જ છે, મારું માનવું એવું. જે મહાપાપી છે, જે દુનિયા આખીને પરેશાન જ કરે છે, હવે એને સજા આપવા માટે પરમાત્માએ, બેન આગળ આવી જાજો, બેનોના ગ્રુપમાં, એને સજા આપવા માટે પરમાત્માએ એ કર્યું કે હવે તારે સજા ભોગવવાની છે. એવી રીતે તને સજા ભોગવવાની છે કે હવે દુનિયા તને જે કાંઈ કરે, જેમ પેલા દુનિયા કાંઈ કરી નહોતી શકતી, હવે તને એવી રીતે સજા આપું કે તું કાંઈ કરી ના શકે, ન ભાગી શકે, ન હલી શકે, ન એની સામે કંઈ સામનો કરી શકે, ન તું એને મારી શકે. એટલા માટે એને વૃક્ષ બનાવી દીધું. વૃક્ષ તમે જોવો માત્ર આપવાનું કામ કરે, કારણ કે હવે એને સજાના રૂપમાં ન્યા છે. આપણા માટે તો વૃક્ષ બહુ કિંમતી છે, પરમાત્મા તરફથી એને એનું જો વિચારીએ તો એને માત્ર દંડ ભોગવવાનો છે. એને ફળ આવે, આપણે ફળ લઈ લઈએ, એ જોયા કરે કે ભલે લઈએ, બીજું તો શું થાય, કાંઈ કરી જ ના શકે. જેમ પેલા એમણે કોઈના દીકરાઓને માર્યા, એના માતા પિતા જોવે છે પણ કાંઈ કરી શકતા નથી, કારણ કે એની શક્તિ એટલી છે, એનો અત્યાચાર એટલો બધો છે, એની સામે દુનિયા નતમસ્તક રહેવું પડે છે. આજે આપણે સામે ઉદાહરણ છે, આપણે ક્યાંય આ દુનિયામાં જ અત્યારે જોઈએ છે. આજે શું થાય છે આ દુનિયામાં, કોણ કરે છે, એની સામે કોણ થઈ શકે? કારણ કે એની પાસે બધી જ શક્તિ છે.
પરંતુ માત્ર પાપાચાર માટે. ધર્મ નથી. ધર્મ વગર જ્યાં માત્ર પાપાચાર છે ત્યાં સમજવું કે એનો બીજો જન્મ પરમાત્મા એના દંડ માટે એવડો મોટો દંડ દેશે કે એને વૃક્ષ બનવું પડશે. એણે બધાને આપવાનું જ છે, એણે પોતે કાંઈ લેવાનું નથી. એની ડાળ કાપી નાખો. જો પરમાત્માએ કેવો દંડ દીધો, એને થડમાંથી કાપી નાખીએ ઝાડને તો એ મરે નહીં. તમને ખ્યાલ છે ને, થડમાંથી કાપી નાખે પાછી ડાળીઓ ફૂટે. પરમાત્મા કહે કે નહીં બેટા, તારે મરવાનું નથી, તારે તો હજી જ આવી જ રીતે કપાવાનું છે, કારણ કે તે ઘણાને કાપ્યા છે. પૂર્વે તે ખૂબ પાપાચાર કર્યા છે, એટલા માટે તારે તો પાપ સહન કરવાના છે. હવે તો આ જેટલા તે પાપ કર્યા છે એ બધું જ સહન કરવાનું છે. એટલા માટે એને આ રીતે વૃક્ષ બનાવે છે. તો આમ 50-50% મનુષ્ય, એમાં જેમ જેમ સારા એમ સારા સારા ઘર, 50%થી નીચે અલગ અલગ પ્રાણી, પક્ષી, કીટ, પતંગ, એમ કરતા 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 છેક મહાપાપી એ વૃક્ષ બને. આ રીતે એમનો આગળનો જન્મ. એ જ રીતે હવે આપણે આત્મા અને પરમાત્મા એના વિશે આપણે ઘણી બધી વાતો કરી છે. તો આત્મા અને પરમાત્મા વિશે, આત્મા અને પરમાત્મા બંને એક જ કે અલગ અલગ? જેમાં એક જ જે હોય, જેનો મત, એ હાથ ઊંચા કરો. આત્મા પરમાત્માનો જ અંશ છે એવું કોઈ કહેનારા હોય તો હાથ ઊંચો કરો. આત્મા અને પરમાત્મા અંશ છે એવું નહીં. હવે આત્મા પરમાત્માનો અંશ નથી એવું કહેનારા હાથ ઊંચો કરવો જોઈએ. અચ્છા, હવે આમાં બેયમાં હાથ ઊંચા અમુક જ થયા છે. તો હવે આત્મા અને પરમાત્માનો અંશ છે કે નથી એની ખબર નથી એવા હાથ ઊંચો કરવો જોઈએ. કારણ કે હાથ ઊંચા નથી થયા એટલે તો એમાં હાથ ઊંચા કરવા પડશે. કારણ કે બેયમાં ત્રણેયમાં હાથ ઊંચો કર્યા વગર નહીં ચાલે. તો આપણે આત્મા અને પરમાત્મા એ બંને જુદા જુદા છે. આત્મા પરમાત્માનો અંશ નથી, એને કોણ સમજાવશે? એને ઉદાહરણ તરીકે, આત્મા છે એ પરમાત્માનો અંશ નથી, એને કોણ સમજાવે? મેઇન વસ્તુ છે કે આત્મા અનેક છે અને પરમાત્મા એક છે, અને બધા અમર છે, અનાદિ છે. એટલે એને કોઈ બનાવી ન શકે કે કોઈ એમાંથી કંઈ વધારે બીજો આત્મામાંથી પણ આત્મા બીજો બની ન શકે. ફિક્સ છે બધું. એટલે બેને અલગ અલગ સ્વરૂપ આપવામાં આવ્યું છે. બહુ સરસ વિનોદભાઈ. આજે અરવિંદભાઈને સરસ પ્રશ્ન થયો. બ્લડ આપણે શરીરમાં છે. હવે બ્લડ વિશે આપણે જાણવું હોય કે ભાઈ બ્લડ છે એ શરીરનું બ્લડનો જ અંશ છે, તેમાંથી એક સેમ્પલ લઈ અને એની ચકાસણી કરી કે એમાં શું શું તત્વો આવેલા છે, તો એક સેમ્પલથી પણ લઈ શકાય. એનો મતલબ છે કે આપણે બ્લડમાંથી સેમ્પલ લીધું તો એ એનો જ અંશ છે. બરાબર. બહુ સરસ. કિશોરભાઈ માટે તાળીઓ પાડો. એ જે એમણે કહેવા માંગ્યું એને થોડુંક હું સમજાવું વિસ્તૃત. એમણે એમ કીધું કે અંશ અને અંશી એ બંને એક જ ગુણધર્મ હોય. જેમ કે આખા શરીરમાં લોહી ફરે છે, એમાં કયા કયા તત્વો છે એ જાણવું હોય તો આખું શરીરનું લોહી કાઢીને કંઈ લેબોરેટરીમાં ચેક કરવાની જરૂર નથી. માત્ર એક ટીપું લઈ લ્યો એટલે આખા શરીરમાં લોહીમાં શું શું તત્વો છે એની આપણને ખબર પડી જાય. કારણ કે આ શરીરની અંદરમાં જે લોહી ફરે છે એનું એ અંશ છે. અંશમાં જેટલા ગુણધર્મ, જેટલા તત્વો છે એ બધા જ તત્વો આ શરીરમાં હોય. હવે અહીંયા વિચાર કરો કે પરમાત્મા નો જો આત્મા અંશ હોય તો અંશી પરમાત્મા અને અંશ આત્મા એ બંનેના ગુણધર્મ સમાન હોવા જોઈએ. જેમ એક તરબૂચ એની ડગરી કાઢી, હવે એ તરબૂચની ડગરી એ તરબૂચનો અંશ છે, એટલા માટે એમાં જેવી મીઠાશ નહીં જે કંઈ છે એ આખા તરબૂચમાં હશે. આ જ રીતે દરિયાનું પાણી, એ દરિયાના પાણી
એમાં કયા કયા તત્વો છે એ જોવા માટે આખો દરિયો લેબોરેટરીમાં નથી લઈ જવાની જરૂર. એમાંથી એક ડ્રોપ અમુક લઈ લ્યો અને લેબોરેટરીમાં ચેક કરીએ એટલે એ કહી દે કે ભાઈ દરિયામાં આટલા આટલા તત્વો છે. કારણ કે દરિયાનો એ અંશ છે. દરિયાનું જે આપણે એક ટીપું પાણી લીધું એ અંશ કોનો છે? દરિયાનો. હવે એ દરિયાનું એક ટીપું લઈ અને આપણા ગોરાના પાણીમાં આપણે એમ કહી શકીએ કે આમાં આટલા આટલા તત્વો છે, કારણ કે એ જુદું જુદું છે. ગોરાનું પાણી જુદું અને દરિયાનું પાણી જુદું. દરિયામાંથી લીધેલું એક ટીપું દરિયાનું કહી શકશે, કારણ કે એનો અંશ છે, એમાં એના બધા જ ગુણધર્મ. ગોરામાંથી જે પાણી છે એમાંથી લીધેલું એક ટીપું એ ગોરાના પાણીનું કહી શકશે, કારણ કે એનો અંશ છે. એ બંનેમાં એક જ તત્વો હોય. તો જો હવે પરમાત્માનો અંશ આત્મા હોય તો આત્મા અને પરમાત્માના બંનેના ગુણધર્મ તત્વો એક જ હોવા જોઈએ. બે કોઈ દિવસ હોઈ શકે નહીં. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ, આગળ આપણે શીખ્યા છીએ, આત્માના ગુણ, પરમાત્માના ગુણ બંનેના અલગ અલગ. પરમાત્મા સર્વત્ર, આત્મા એકદેશી. પરમાત્મા સર્વશક્તિમાન, આત્મા અલ્પશક્તિ. પરમાત્મા સર્વજ્ય, આત્મા અલ્પજ્ય. અનેક ભેદ છે. પરમાત્મા આપણી રીતે સમજવા માટે હવે ઉદાહરણ લઈએ. પરમાત્મા કોઈ દિવસ ખોટું કરતો નથી. આત્મા કરે છે. મનુષ્યમાં અંદર આત્મા છે, આત્મા ખોટું કરે છે. પરમાત્મા કોઈ દિવસ અસત્ય બોલતો નથી, આત્મા બોલે છે. પરમાત્મા ક્યારેય અન્યાય કરતો નથી, આત્મા અન્યાય કરે છે. પરમાત્મા ક્યારેય વ્યભિચાર કરતો નથી, આત્મા વ્યભિચાર કરે છે. પરમાત્મા પાપ કરતો નથી, આત્મા પાપ કરે છે. આ બધા જ ગુણનો ફરક છે. જો આત્મા પરમાત્માનો જ અંશ હોત તો આપણે કોઈ દિવસ ખોટું કરતા હોત જ નહીં. એક. નંબર 2, જો આત્મા પરમાત્માનો જ અંશ હોય તો આપણી ગીતાની અંદરમાં કીધું કે હે જીવાત્મા, તું કર્મ કરવા માટે સ્વતંત્ર છો, ફળ હું આપીશ. ફળ પરમાત્મા કે હું આપીશ, એ હું શબ્દ જુદો કર્યો પરમાત્માએ સ્વયં, ભગવાને. એટલે આત્માઓ અલગ છે. બાકી પરમાત્મા પોતે પોતાના અંશને પોતે જ ખોટું કરે ને પોતે પોતે સજા આપે, પોતે સારું કરે ને પોતે પોતે ઇનામ આપે. આવું કોઈ દિવસ કોઈ કરી શકે નહીં. આત્મા અલગ છે, આત્માઓ અનેક છે, આપણી દ્રષ્ટિએ અસંખ્ય. જ્યારે પરમપિતા પરમાત્મા એક જ છે. એટલા માટે પરમાત્મા એક જ હોવાથી પૂરા વિશ્વમાં એ પોતે એનું શાસન છે. એ દરેક જગ્યાએ એના નિયમ બધા સમાન છે. આ રીતે આપણે આત્મા અને પરમાત્મા એને પણ આપણે અલગ અલગ સમજવા. હજુ તો અત્યાર સુધીના જેટલા કક્ષાઓ ચાલી છે એમાં તો મૌખિકે હજી તમને ઘણું બધું મારે કહેવું પડશે, પછી પ્રશ્ન પેપરમાં, નહીતર તો મૂંઝવણ થશે ઘણી બધી. હવે થોડી વાર આપણે તમારા પ્રશ્નો લઈ લઈએ. આપણે ધ્યાન જ્યારે ધરીએ ત્યારે ઈશ્વરની જે નામ છે, આનંદ સ્વરૂપ છે, તો એક ઈશ્વરનું નામ છે કે ઈશ્વર અનુપમ છે. તો અનુપમ છે એટલે કે સુંદર. તો એમાં થોડીક ખોલીને વાત કરજો, કારણ કે ઈશ્વર તો નિરાકાર છે અને આપણે એમ કહેવી છે કે અનુપમ એટલે સુંદર. તો એમાં કંઈક થોડું ખોલીને કહો તમે. બસ સરસ. ઘનશ્યામભાઈને માટે તાળીઓ કરો. ઘનશ્યામભાઈનો પ્રશ્ન એ છે કે પરમપિતા પરમાત્માનું એક નામ છે અનુપમ. હવે ઘનશ્યામભાઈ, અનુપમનો અર્થ સુંદર એટલું જ નથી. એનો સાચો અર્થ છે, આપણે ઉપમા શબ્દ એક વાપરીએ છીએ. ઉપમા એટલે શું? કે કોઈની ઉપમા આપણે કોઈની સાથે આપી શકીએ. જેમ કે આપણે રોજડું કહીએ, એ રોજડું કેવું? તો કે ગાય જેવું.
તો રોજડું અનુપમ નથી, એની ઉપમા આપણે આપી શક્યા. જ્યારે પરમપિતા પરમાત્મા અનુપમ એટલે એને કોઈ ઉપમા આપી જ ન શકો, એને અનુપમ કહેવાય. ઉપમ એટલે ઉપમાનું, અને અ લગાડી દે તો અનુપમ એટલે જેની કોઈ ઉપમા જ નથી. પરમાત્માને તો આપણે કોની સાથે સરખાવી શકીએ? તો કે કોઈ સાથે નહીં, કારણ કે પરમાત્મા તો સ્વયં જ છે, એના જેવું તો કોઈ શક્ય જ નથી. એટલે એને અનુપમ કીધું. સુંદર માત્ર માટે નહીં, જ્યાં આપણે સ્વરૂપ માટેની વાત કરીએ છીએ અહીંયા એનું આ અનુપમ માટે નથી, એ ઉદાહરણ માટેનું છે કે એ તો ઉપમા વગરનો છે. અનુપમ ઉદાહરણ એનું કોઈ હોય જ ન શકે, એ સ્વયં છે. સપર્યગાત, આ બધા જ જે એના માટે શબ્દો છે એ પરમાત્મા. નિમિત્ત કાર્ય માત્ર ચેતન હોઈ શકે. આપણે અત્યારના ચર્ચા કરીએ, આપણે જ્વાર ખાઈએ, બાજરો ખાઈએ, ડ્રાયફ્રૂટ ખાઈએ, ગમે તે ખાઈએ, બને છે લોહી. આ લોહી બનવાની અંદર નિમિત્ત કાર્ય શું હોઈ શકે પ્રશ્ન છે. બહુ સરસ ભરતભાઈ ભટ્ટ, જો આ ચિંતન છે, આ રીતે પ્રશ્નો થવો જોઈએ. જે ચિંતન પુસ્તક છે, તમે જુઓ આપણા 4 પગથિયા. પહેલું શ્રવણ અથવા પઠન, કાં તો વાંચો કાં તો સાંભળો, આ પહેલું કાર્ય. એ કાર્ય કર્યા પછીનું બીજું બહુ અગત્યનું કાર્ય છે, એ છે મનન. જ્યાં સુધી મનન નહીં કરીએ ત્યાં સુધી સાંભળ્યું અથવા વાંચ્યું એનો કોઈ અર્થ નથી. એ મનન બહુ જરૂરી છે. મનન કરશું તો પ્રશ્ન થશે. ભરતભાઈનો પ્રશ્ન છે કે આપણે ખાઈએ છીએ, હવે એમાં અલગ અલગ પ્રકારના કલરનું ઘણું બધું ખાઈએ છીએ, પરંતુ લોહી તો એક જ કલરનું બને, લાલ. હવે આ જે બનાવનાર તો કોક છે જ, તો આનું નિમિત્ત કારણ શું? આને સમજવા માટે વ્યવહારિકમાં આવી જાય ભરતભાઈ. એક ફેક્ટરીમાં હવે તો રોબોટ આવી ગયા. હવે એ રોબોટ આ કંઈક પણ મશીનનો ઉપયોગ કરે છે. હવે રોબોટને અમુક અમુક વસ્તુઓનું એ રીતે સિસ્ટમમાં એમાં એવા એપ્લિકેશનો બધી અંદર ફિટ કરી દીધી છે કે જેવું આગળથી કોઈ વસ્તુ આવે છે એને ઉપાડી અહીંયા મૂકી દે, ઉપાડી અહીંયા મૂકી દે. આ જે કાંઈ કરે છે એ તો રોબોટ કરે છે. તો હવે આ રોબોટની અંદરમાં નિમિત્ત કારણ કોણ? રોબોટ નથી. એ રોબોટનો બનાવનારો પણ કોઈ ચેતન જ છે. છેલ્લે ચેતન પાસે ગયા વગર વિકલ્પ જ નથી. એ રોબોટ તો એક મશીન છે. એ મશીન આપણને એટલા માટે એવું લાગે કે જાણે પોતે જ કરે છે, પોતે જ કરે છે. હકીકતમાં એ કરતો નથી. એનામાં એવી રીતે અંદર મશીન ફિટ કર્યા છે કે જેવું ઓલું આવે સેન્સરની સામે, એની સામે, એટલે ફટ દઈને પકડી લે અને આ બાજુ લઈને અહીંયાથી મૂકી દે, પકડે અહીંયાથી મૂકી દે. એટલા માટે આપણે એને કરતા સમજવા માંડ્યા. એ કરતા નથી. કરતા તો કોઈ જે એ રોબોટનો બનાવનારો છે, એની અંદરમાં જે વ્યવસ્થા ફિટ કરનારો છે, એ કોઈ ચેતન તત્વ છે. જેમ એક સિમ્પલ ઉદાહરણ આપણે અવારનવાર લઈએ. નળ છે, એની નીચે હાથ રાખો, પાણી મંડે આવવા. હવે નળની નીચે હાથ રાખ્યો, પાણી આવ્યું, ગેટની સામે ગયા, ગેટ ખુલી જવું. આ બધું જ કોઈએ ફિક્સ કરેલું છે. એ કરનારો, મશીનને ફિક્સ કરનારો કોઈ ચેતન છે. હવે એ ચેતન ત્યાં છે નહીં. ચેતન ત્યાં દર વખતે દરવાજો ખોલે બંધ કરે, ખોલે બંધ કરે, એની જરૂર નથી. એણે એક વ્યવસ્થા ગોઠવી દીધી. હવે કોઈ પણ જાય એટલે દરવાજો ખુલી જાય, વળી પાછો બંધ થઈ જાય. એ જે ફિટિંગ કરનારો, જે મશીનનો બનાવનારી કંપની છે, એના માણસોએ ત્યાં હાજર રહેવાની જરૂર નથી. એણે વ્યવસ્થા ગોઠવી, બધું ફિક્સ કરી નાખ્યું. હવે આપોઆપ ખુલે, આપોઆપ બંધ થાય, આપોઆપ પાણી આવે, હાથ હટાડો એટલે બંધ થઈ જાય. હવે અહીંયા પણ આ બનાવનારો, હવે જુઓ આ કેવી બધી પરમપિતા પરમાત્માની આપણા ઉપર કૃપા છે. નથી માતાને ખબર, નથી પિતાને ખબર કે આ શરીર કેમ બને છે. નથી પોતાને ખબર કે મારી અંદરમાં લોહી કેમ બને છે. આ વ્યવસ્થા કરનારો કોણ?
સ્વયં પરમપિતા પરમાત્મા, આનું નિમિત્ત કારણ પરમાત્મા છે. આ વ્યવસ્થા એને ગોઠવી દીધી છે. જેમ ત્યાં વ્યવસ્થા ગોઠવી દીધી, દરવાજો ખોલબંધ, હવે એ ત્યાં છે નહીં, પરંતુ અહીંયા તો એ સતત છે. પરમાત્મા તો તદ જતી તદ ન જતી તદ દૂરે તો તત્વંતી કે, એ તો અંદર પણ બેઠેલો છે. પરમાત્મા વગર તો કોઈ વસ્તુ ખાલી નથી. આ બધું જ જે કાંઈ આપણે ચમત્કાર જોઈએ છે એ ચમત્કાર નથી, એ સ્વયં પરમાત્માની રચના છે. એને જોઈને જ આપણને ખૂબ આનંદ આવશે, એને જોઈને જ આપણે એમના પ્રત્યે ખૂબ ભાવ જાગશે કે આ તો પરમાત્મા, તારી કેટલી અમારા ઉપર દયા છે. એટલે જ એના માટે દયા શબ્દ વાપરીએ. પરમાત્મા કોણ? તો કે દયાળુ. પરમાત્મા કોણ? તો કે કૃપાળુ. આ કૃપાળુ દયાળુ શું કામે? કારણ કે અમુક વસ્તુની તો આપણને ખબર જ નથી, છતાં અંદર આપોઆપ કામ ચાલે છે. એ સ્વયં પરમાત્માની રચના. આ જે કાંઈ બધું આપ્યું છે, સામાન્ય વિચાર તો કરો. મગફળીનું બી, એમાંથી કોટો ફૂટવાની જે વ્યવસ્થા છે એ કોણે કરી? જો એ કરી ન હોત તો આપણે ખાત શું? અન્ન ક્યાંથી લઈ આવત? એ સ્વયં પરમાત્માએ. અને કેવા કેવા કૃપાળુ દયાળુ. એક સીતાફળ ખાઓ, એમાંથી એકમાંથી કમસે કમ 20-25 બી નીકળે, અને એ બધા જ બીમાં ફરી પાછું વૃક્ષ થવાની કેપેસિટી. એક ફળ ખાય અનેક વૃક્ષ બની શકે, આવી એમની ભાવના. આપણા ઉપર દયાનું કોઈ, કેટલી બધી કરુણતા, કેટલી દયા, કેટલી કૃપા, અને જો અનેકો દયા એની આપણા ઉપર છે. આ બધું જ વિચારી અને પરમાત્મા તરફ આપણે ખૂબ સારી રીતે જઈ શકશું. હજુ કોઈનો પ્રશ્ન હોય તો? હા, મારું નામ ડૉક્ટર અશ્વિનભાઈ ઠક્કર છે. હા, આપનું એક મંતવ્ય એવું છે, અથવા દુનિયાભરનું મંતવ્ય એવું છે કે વેદ છે એનો નિચોડ ગીતા છે, બરાબર? હવે ગીતા કૃષ્ણના મુખે કહેલી છે, એમાંની વસ્તુ આપણે માનીએ છીએ કે બધી સત્ય છે, બરાબર? હવે આત્મા અને પરમાત્માના તમે જે ગુણધર્મની વાત કરી, એની અંદર હું એક ગુણધર્મ એમ કહું છું કે બંને અમર છે. તો એ ગુણધર્મ આપણે પરમાત્મા અને આત્માને એ રીતના આપણે એને સરખાવી શકીએ, બરાબર છે? હવે બીજી વાત છે, ગીતાની અંદર એમ કીધું છે કે એક પ્રાણી, એક હાથી, એક ચંડાળ અને એક જ્ઞાની, એ ચારેયને એક સરખી રીતના જે જોવે એ મહાજ્ઞાની કહેવાય, એવું એની અંદર કીધેલું છે. અને એ એટલા માટે કીધેલું છે કે પરમાત્મા સર્વત્ર છે, અને તમે આ ચારેય ભલે જુદા જુદા દેખાય પણ તમે એને એક સ્વરૂપે જુઓ, બરાબર છે? એટલા માટે એ કીધેલું છે. હવે આત્મા જે આપણે કહીએ છીએ, એની યાત્રા કરવા માટે આપણે અંદર ઉતરવું પડે, એવું પણ બધા લોકોનું કહેવું છે. પ્રોબ્લેમ એક જ છે કે આ અંદર ઉતરવાની સીડી ક્યાંથી ચાલુ થાય છે, આપણને એ કોઈ સમજાવતું નથી. શું કરવાથી અંદર ઉતરી શકીએ અને અંદર આપણે શું મેળવવાનું છે? જો આપણે આત્માને જ મેળવવાનો હોય તો આત્મા જ આપણે પરમાત્મા તરફ આગળ લઈ જાય છે. તો આત્મા અને પરમાત્મા જુદા હોવા કરતાં ભિન્ન નહીં, પણ એનો અંશ હોવો એ જરૂરી છે, મારું આમ માનવું છે. આપ જે કહેતા હોય તે. અશ્વિનભાઈએ 2-3 વાત કરી કે વેદનો નિચોડ ગીતા છે. હવે પહેલું તો આપણે ત્યાં નક્કી કરવું પડશે કે જે કૃષ્ણના મોઢે ગીતા કહેવાણી અને આજે ગીતાજી આપણી પાસે જે ઉપલબ્ધ છે, એ બંનેમાં, કારણ કે 5000 વર્ષ પહેલા જે ગીતાજી કહેવાણા અને આજે જે અત્યારે આપણા વચ્ચે ગીતાજી છે, એમાં કાંઈ ભેળસેળ થઈ છે કે નથી, કે એ કૃષ્ણએ જ કીધું છે? આ નક્કી કરવા માટે આપણે ફરી પાછા શાસ્ત્રો પાસે જ જવું પડશે. એમાંનું એક શાસ્ત્ર છે આપણું દર્શનશાસ્ત્ર, મીમાંસા દર્શન, જે આપણને આ બધા વેદ સમજાવે છે. એના માટે એણે પગથિયા આપ્યા. જે ગીતાને જ આપણે લઈને જ વાત કરીએ કે ગીતાજી પહેલું તો કીધું કોણે? તો કે કૃષ્ણએ. આ પહેલું. કેનારા કોણ? તો કે કૃષ્ણ ભગવાન. બીજું
એ કીધું એ કોના માટે કીધું? તો અર્જુનને. આ બીજું. ત્રીજું, એ કઈ પરિસ્થિતિમાં કીધું? તો પરિસ્થિતિ એ હતી કે અર્જુને એમ કીધું કે હું મારા પિતામહ, મારા ગુરુ, મારા ભાઈ ભાંડુ એને ન મારું, અને હથિયાર છોડી દીધા. એને હથિયાર ઉપડાવવા માટે કૃષ્ણએ ગીતા કીધી. ચોથું સ્થાન, કઈ જગ્યાએ કીધું? તો ચોથું સ્થાનની અંદરમાં બંને બાજુ સેના ગોઠવાઈ ગઈ છે. કુરુક્ષેત્રના યુદ્ધનું મેદાન છે. એવે સમયે અર્જુને હથિયાર મૂકી દીધા. કૃષ્ણએ અર્જુનને હથિયાર ઉપડાવવા માટે જ જે વાત કરી એનું નામ છે ગીતા. આમાં કોઈ આપણે ના નહીં પાડી શકીએ. આ આપણો ગીતાનો જ ઇતિહાસ. આપણે જે વાત કરીએ છીએ મહાભારત, ગીતાજી એ સ્વયં પોતે અલગ કોઈ ગ્રંથ નથી, સ્વતંત્ર ગ્રંથ નથી. એ મહાભારતનો જ એક ભાગ છે. એમાંથી જુદો કરેલો એક કૃષ્ણએ જે ભગવાને જે વાત કરી એનું નામ ગીતાજી. તો હવે અહીંયા આપણે જ ચિંતન કરીએ. પરમાત્માએ આપણને વિશિષ્ટ વિવેક બુદ્ધિ મનુષ્યને એટલા માટે જ આપી છે કે આપણે બધા એ બુદ્ધિનો ઉપયોગ કરી ચિંતન કરીએ કે અર્જુને હથિયાર છોડી દીધા એમ કહીને કે હું આ મારા ગુરુ, મારા પિતામહ, મારા ભાઈ ભાંડુ આ બધાને હું ન મારું. આના માટે મારે હવે રાજ જોતું નથી. પ્રશ્ન છે આ મૂકી દીધા, એને જવાબ છે એને હથિયાર ઉપડાવવા. તો આટલું તો નક્કી છે કે કૃષ્ણએ જે કાંઈ વાત કરી હશે એ પ્રસંગને ઉચિત જ વાત કરી હોય. ત્યાં એણે એવી વાત ન કરી હોય કે જયમાં પહેલા કયો શ્લોક બોલવો, કારણ કે એ સમય જ નથી અને એનું કોઈ ઔચિત્ય ત્યાં છે નહીં. ત્યાં તો એને હથિયાર ઉપડાવવા છે. એટલા માટે જે વાતો કરી એ વાતને જ આપણે માન્ય રાખવી જોઈએ. આ એક. બીજું ઉદાહરણ એ છે, આપણે વિક્રમ સંવંત બોલીએ છીએ, મહાન રાજા વિક્રમ, જે બહુ ધર્મપ્રિય રાજા, એમના ગ્રંથોમાં લખેલું છે વિક્રમ રાજાએ કે હવે પછી મને ખબર પડી કે મારા રાજમાં કોઈએ ગીતાજીમાં શ્લોકનો ઉમેરો કર્યો તો હું એને મૃત્યુદંડ આપીશ. એનો મતલબ એ થાય કે એમાં શ્લોક ઉમેરા થતા હતા. જેટલા શ્લોક અર્જુનને હથિયાર ઉપડાવવા માટેના છે એને આપણે સમજી શકીએ, કારણ કે એ ત્યાં ખૂબ જ ઉચિત છે. બાકીના શ્લોકને આપણા માટે જે ફાયદો કરે છે એનું જીવનમાં આચરણમાં લેવું જોઈએ. પરંતુ એ કૃષ્ણએ જ કીધું છે એમ કરીને જે બધા જ શ્લોકને આપણે લઈ લેવા, આવું ન કરતા. તો એ કૃષ્ણના નામે આજે ઉપનિષદ ટોટલ પેલા 11 જ હતા. આજે અસંખ્ય યાની કે 150 જેટલા ઉપનિષદો, કોઈ 200 કહે છે. વેદ વ્યાસ જે છે, વેદ વ્યાસ મહાન ઋષિ છે. કોઈને ખ્યાલ છે કે વેદ વ્યાસજી જે છે એ મહાન ઋષિ છે. મારી વાત તો કોઈ માનવા નથી. તો વ્યાસજીના નામે એવું પોતાનો ગ્રંથ વ્યાસજીના નામે લખી નાખે, વ્યાસજી મહાન ઋષિ છે, તો એની વાતનો સ્વીકાર કરી લેશે લોકો. આવું ખૂબ થયું છે. 2 અબજ વર્ષ સુધી આપણો દેશ પરમ સુખી, પરમ વૈભવી, પરમ શક્તિશાળી અને પરમ આધ્યાત્મિક શિખરો પર હતો, જ્યારે ઘર ઘરમાં વેદ વંચાતા હતા, ઘર ઘરની અંદરમાં વેદનું અધ્યયન થતું હતું. પરંતુ જ્યારથી આપણે વેદ ભૂલ્યા, વેદના સિદ્ધાંતોને ભૂલ્યા, ઘરમાં યજ્ઞ ભૂલ્યા, મંત્રોના જે કાંઈ આપલેઓ થતી એ બધું ભૂલ્યા, અને પરિણામે આ બધી મુશ્કેલીઓ આવી. આ એક. બીજો ભાઈનો પ્રશ્નમાં એ હતો કે અમુક ગુણ મળે, જેમ કે આત્મા અજર અમર છે, પરમાત્મા અજર અમર છે. અમુક ગુણ મળે એટલે એનો અંશ આપણે કહીએ તો પાણી અને કેરોસીન.
એના અમુક ગુણ મળે છે, પરંતુ એનો અંશ ન કહી શકાય. પાણીમાં ને પાણીમાં, ગોરાનું પાણી અને દરિયાનું પાણી, એમાંય અમુક ગુણ તો મળવાના જ છે, પરંતુ એનો અંશ ન કહેવાય. ગાય અને ગાય જેવું બીજું પ્રાણી, આપણે એમાં સમાનતા ઘણી બધી ગોઠવી શકશું. ગાય ને ભેંસને લ્યો, ગાય દૂધ આપે, ભેંસે દૂધ આપે. ગાયને 4 પગ, ભેંસને 4 પગ. ગાયને પૂંછડું, ભેંસને પૂંછડું. ગાયને શિંગડા, ભેંસને શિંગડા. અનેક વસ્તુ એને મળતી આવે, પરંતુ એક વસ્તુ એ જો ન મળે તો એનો અંશ કહેવાય નહીં. અંશ કહેવા માટે 100% બધું જ મળવું ફરજિયાત છે. અમુક વસ્તુ મળે તો એનો અંશ કહીશું તો બધામાં સ્ત્રી પુરુષ ઘણું બધું મળે છે. વાંદરા મનુષ્ય ઘણું બધું મળે છે, પરંતુ એકબીજાના અંશ કહી શકાય નહીં. અંશ તો એને જ કહેવાય કે જ્યાં 100% બધું જ મળે. 100% બધું મળે. આજે સમય થોડો 5 મિનિટ તમારો વધારે લેવાઈ ગયો, ક્ષમા કરજો. શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ બધા છૂટા પડશું. આજે 1-2 અગત્યની જાહેરાતો છે, એ પણ આપણે કરશું, પછી છૂટા પડશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. नमस्ते नमस्ते नमस्ते.